સ્ટાર્ટઅપ મહાકુંભને લઈને પીએમ મોદીએ કર્યું હતું સંબોધન। સમાચાર સામે આવ્યા છે। ભારતમાં અનેક ઇનોવેશન થઈ રહ્યા છે। પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, ભારતના યુવાનોમાં સામર્થ્ય છે, સાથે જ સ્ટાર્ટઅપમાં ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તો પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, આજે વગર રૂપિયે પણ વ્યવસાય સંભવ છે। તો પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું છે, સમાચાર પ્રાપ્ત થયા છે। સ્ટાર્ટઅપ મહાકુંભને લઈને પીએમ મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં ભારતમાં અનેક ઇનોવેશન થઈ રહ્યા છે। પીએમ મોદીએ સંબોધન કર્યું, તો બીજી તરફ ભારતના યુવાનોમાં સામર્થ્ય છે। તો સ્ટાર્ટઅપ ભારત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, આજે વગર રૂપિયે પણ વ્યવસાય સંભવ છે। તો પીએમ મોદીએ સંબોધન કર્યું હતું। સ્ટાર્ટઅપ મહાકુંભને લઈને પીએમ મોદીએ સંબોધન કર્યું, ભારતમાં અનેક ઇનોવેશન થઈ રહ્યા છે। પીએમ મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ભારતના યુવાનોમાં સામર્થ્ય છે। પીએમ મોદીએ સંબોધન કર્યું। સ્ટાર્ટઅપ ને લઈને પીએમ મોદીએ સંબોધન કર્યું, આજે વગર રૂપિયે પણ વ્યવસાય સંભવ છે।